નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે નિહાળી રહ્યા છો ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર સબ્જેક્ટ. મિત્રો, આપણે આગળના લેક્ચર્સમાં જોયું કે અલગ અલગ ટાઈપ્સના જનરેટર અને તેના ઉપયોગો, અને ખાસ કરીને એક જનરેટર વિશે જે આપણે ચર્ચા કરી હતી. જનરેટરનું નામ હતું સિરીઝ જનરેટર. બરાબર છે મિત્રો? શન્ટ જનરેટર. અને હવે આ લેક્ચરમાં મિત્રો નિહાળીશું સિરીઝ જનરેટર. આ બંનેમાં શું ફરક છે એ પણ આપણે સાથે જોઈશું, અને કયા જનરેટરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તે પણ સાથે નિહાળીશું મિત્રો. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, સિરીઝ જનરેટર નામ પરથી જેની ઓળખાણ થાય છે, સિરીઝ જનરેટર. તો જે બે વાઇન્ડિંગો વિશે આપણે ચર્ચા કરી હતી. એક તો એની આર્મેચર વાઇન્ડિંગ જે આ જગ્યાએ હોય છે આર્મેચરમાં, અને આ જે વાઇન્ડિંગ દેખાય છે તે તેની ફિલ્ડ વાઇન્ડિંગ છે. આ બંને વાઇન્ડિંગ સિરીઝમાં કનેક્ટેડ છે. મિત્રો, ફિગરની અંદર તમે જોઈ શકો છો, આર્મેચર છે આપણું. આ બંને આર્મેચરના બ્રશ છે. આર્મેચર બ્રશમાંથી જે સપ્લાય નીકળે છે તે ફિલ્ડ વાઇન્ડિંગમાં આવે છે, અને બીજી બાજુનો જે છેડો છે અને ફિલ્ડ વાઇન્ડિંગમાંથી જે વાયર નીકળે છે તે લોડ પાસે જાય છે, જ્યાંથી આપણે જનરેશન આઉટપુટ લઈએ છીએ. તો આ બંને આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ, આ બંને કેવા કનેક્ટેડ છે? સિરીઝમાં કનેક્ટેડ છે. એટલા માટે જ આ જનરેટરને સિરીઝ જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. હવે સિરીઝ જનરેટર હોય મિત્રો, તો આપણે શન્ટ જનરેટરમાં જેવી રીતે કરંટ અને વોલ્ટેજની વાત કરી હતી, તો ત્યાં કેવું હતું કે આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ એ બંને પેરેલલ હતી. આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ એ બે કેવી હતી? પેરેલલ, એટલે કે સમાંતર હતી. તો બંને વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ હતો, વોલ્ટેજ, એ કેવો હતો? સરખો. કારણ કે સમાંતર કનેક્શનની અંદર આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ કેવો હોય છે? સરખો હોય છે. હવે અહીંયા શું થશે કે બંને વાઇન્ડિંગ કેવી છે? સિરીઝમાં કનેક્ટેડ છે. તો કરંટ બંને જગ્યાએ કરંટ કેવો હશે? સરખો હશે. એટલે જે આર્મેચર કરંટ અહીંયાથી નીકળે છે IA, અને જે ફિલ્ડમાંથી જે નીકળે છે તે ફિલ્ડ કરંટ, અને લોડ પાસે જે પહોંચે છે તે લોડ કરંટ, આ ત્રણેય કરંટ કેવા હોય? સરખા હોય. એટલે આપણે એમ લખી શકીએ કે IA ઇઝ ઇક્વલ ટુ ISE, જે આપણો સિરીઝ ફિલ્ડનો કરંટ છે, ઇઝ ઇક્વલ ટુ IL, જે આપણા લોડ પાસેનો કરંટ છે. તો આ ત્રણેય કરંટ કેવા હોય? સમાન હોય છે. જો કરંટ સમાન હશે તો વોલ્ટેજમાં હવે શું થશે મિત્રો? જે અહીંયાથી આર્મેચર પાસેથી વોલ્ટેજ જનરેટ થાય છે, તો જનરેટ થતો EMF એટલે કે EG જે જનરેટ થાય છે તે, અને બ્રશમાંથી જે સપ્લાય નીકળી અને આપણા આ જે સિરીઝ RAC જે સિરીઝ ફિલ્ડ બતાવ્યું છે તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શું છે? RAC છે. તો એ જગ્યાએ શું થશે? વોલ્ટેજ ડ્રોપ થશે. તો આ જે સિરીઝ ફિલ્ડમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે તે વોલ્ટેજ ડ્રોપને આપણે IRSE, I હશે એ આપણો આર્મેચર કરંટ હશે કે સિરીઝ ફિલ્ડનો કરંટ છે. બંને સેમ જ છે મિત્રો. જો સિરીઝ ફિલ્ડનો કરંટ લખવો હોય આપણને, તો આપણને ત્યાં કને શું કરીએ છીએ? સિરીઝ ફિલ્ડનો કરંટ લખી દઈએ. સિરીઝ ફિલ્ડનો કરંટ અને RSE. એટલે આ આપણો શું થઈ ગયો? સિરીઝ ફિલ્ડ પાસેનો વોલ્ટેજ ડ્રોપ. તો આપણે EG જે નીકળે છે ને, તો અહીંયા કને શું થઈ જશે? RIRSE જેટલો તો અહીંયા ડ્રોપ થઈ જશે. તો જે અહીંયા વોલ્ટેજ ટર્મિનલ પાસે જે વોલ્ટેજ પહોંચે છે તે જો આપણને શોધવો હોય, તો ટર્મિનલ પાસેનો વોલ્ટેજ એટલે કે V બરાબર કેટલો થશે મિત્રો? આપણે EMF કેટલું ઇન્ડ્યુસ થતું હતું? EG, અને અહીંયા ડ્રોપ કેટલું થાય છે? તો -ISE/RSE. આના બરાબર આપણે વોલ્ટેજ ડ્રોપ થશે. એટલે ટોટલ ટર્મિનલ ઉપર આપણને વોલ્ટેજ આટલો મળે છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ એક્ઝામમાં તમને સિરીઝ શન્ટ જનરેટર કોઈ પણ જનરેટર પૂછાય તો એની એક આકૃતિ જે છે તે દોરવી જરૂરી છે, અને એનું ઇન્ટ્રોડક્શન આપવાનું છે કે ફિલ્ડ વાઇન્ડિંગ છે, આ આર્મેચર વાઇન્ડિંગ છે. આર્મેચર વાઇન્ડિંગમાંથી જે કરંટ નીકળે છે તે IA છે, સિરીઝ ફિલ્ડમાં જે કરંટ જાય છે તે ISE છે, અને લોડ પાસે જે કરંટ પહોંચે છે તે IL છે.
આટલું સમજાવવાનું છે અને સાથે વોલ્ટેજ અને કરંટનું ડિસ્ટ્રીબ્યુશન સમજાવવાનું કે વોલ્ટેજ કેવું હશે અને કરંટ કેવું હશે. હવે મિત્રો આપણે વાત કરીએ એના કન્સ્ટ્રક્શન વિશે. તો આર્મેચરમાંથી જે કરંટ નીકળે છે અને શન્ટ ફિલ્ડ થ્રુ લોડ પાસે જાય છે, તો વાઇન્ડિંગ કેવી થઈ? સિરીઝમાં થઈ. એટલે જેથી આપણે જાણીએ છીએ કે લોડ કરંટ, ફોર એક્ઝામ્પલ આપણે 5 એમ્પિયરનો લોડ અહીંયા રાખ્યો છે, તો 5 એમ્પિયર અહીંયાથી ડ્રો થવાના છે. હવે જેટલા લોડના એમ્પિયર છે એટલા ને એટલા એમ્પિયર આપણા સિરીઝ ફિલ્ડમાંથી નીકળવાના છે. તો એ વાઇન્ડિંગમાં જે આંટાઓ વીટેલા છે વાઇન્ડિંગના, એ વાઇન્ડિંગના આંટાઓના જે તાર છે તે જાડો રાખવામાં આવે છે. તાર કેવો રાખવામાં આવે છે મિત્રો? જાડો રાખવામાં આવે છે. તો જાડા તારનો મતલબ શું છે? આવો થીક તાર રાખવામાં આવે છે, કારણ કે જો વધારે કરંટ ત્યાંથી જાય તો પણ એ હીટ થઈને બર્ન ના થઈ શકે. એટલે કરંટની કેપેસિટી તેની વધુ હોય મિત્રો. બરાબર છે? ત્યાં ઓછા આંટા હશે અને વાયર જાડો હશે. તમે આકૃતિમાં જોઈ શકો છો તેવી રીતે. બરાબર છે મિત્રો? તો આ વાઇન્ડિંગ ઉપરથી આપણને એ પણ ખબર પડે છે કે જ્યાં સ્ટાર્ટિંગ કરંટ વધારે હોય, એટલે કરંટ વધારે હોય જે જગ્યાએ, એ જગ્યાએ સિરીઝ જનરેટરનો ઉપયોગ થાય છે. અને જો વોલ્ટેજ આપણને વધારે જોઈતો હોય તો શન્ટ જનરેટરનો ઉપયોગ થશે મિત્રો. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો, સિરીઝ અને શન્ટ વચ્ચેનો ફરક પણ તમને સમજવાનો છે. અને આ પ્રકારના જે જનરેટર છે તે લોડ કરંટ, આર્મેચર કરંટ તથા ફિલ્ડ કરંટ એ બંને એક જ હોવાથી, બરાબર છે, વધારે કરંટની જ્યાં જરૂરત હશે ત્યાં તેમનો ઉપયોગ થશે. બરાબર છે મિત્રો? એટલે આ જે કનેક્શન આપણે જોયું તેની અંદર જે EMF ઇન્ડ્યુસ થાય છે તે અચળ રહેતું નથી. અને આપણે જે ઇક્વેશનની ચર્ચા કરી એ ઇક્વેશન પ્રમાણે આપણને વોલ્ટેજ ડ્રોપ થશે. અને મિત્રો આપણે જે ઇક્વેશન જોઈ એનામાં આપણે એક રેઝિસ્ટન્સ, જે આપણો આર્મેચર રેઝિસ્ટન્સ છે ત્યાં જે ડ્રોપ થાય છે ને એના વિશે ચર્ચા કરવાનું ભૂલી ગયા હતા મિત્રો. તો એના વિશે પણ ચર્ચા કરી લઈ કે ટોટલ જે વોલ્ટેજ આપણા ટર્મિનલ પાસે મળવાનો છે તે વોલ્ટેજ કેટલો હશે? તો EMF જે ઇન્ડ્યુસ થાય છે તે, અને તેમાંથી આપણા જે આપણે જે આર્મેચર જે છે ત્યાં એનો પોતાનો રેઝિસ્ટન્સ હશે. કેટલો રેઝિસ્ટન્સ છે? તો RA બરાબર છે. તો આ RA બરાબર રેઝિસ્ટન્સ હોય અને કરંટ કેટલો જાય છે? તો IA જાય છે. તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? તો IA RA બરાબર વોલ્ટેજ ડ્રોપ થાય. પછી વોલ્ટેજ ડ્રોપ ક્યાં થશે? તો સિરીઝ ફિલ્ડ પાસે થશે. તો -ISE RSE આટલો કરંટ વોલ્ટેજ ડ્રોપ થશે. તો ટોટલ આપણે વોલ્ટેજ કેટલો મળે છે? E -IA. IA ને અહીંયાથી કોમન કાઢી લીધો આપણે, કારણ કે IA અને ISE કેવા છે? બંને ઇક્વલ છે. એટલા માટે IA ને કોમન કાઢી લીધો અને અંદર રેઝિસ્ટન્સ શું બચે છે? RA RSE. તો ટોટલ ટર્મિનલ ઉપર મળતો વોલ્ટેજ આપણે આ ઇક્વેશન ઉપરથી લખી શકશું. મિત્રો ફરી હું રિવિઝન કરું છું, ખાસ ધ્યાન રાખજો. આપણે જે વાત કરીએ તે શું છે? સિરીઝ જનરેટરની વાત કરીએ છીએ. સિરીઝ જનરેટરમાં આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ બે કેવી હોય છે? સિરીઝમાં કનેક્ટેડ હોય છે. સિરીઝમાં કનેક્ટેડ હોય તો જે લોડ કરંટ જેટલો પણ હશે તેટલો જ એનો આર્મેચર કરંટ અને સિરીઝ ફિલ્ડ કરંટ બનશે. તેથી સિરીઝ ફિલ્ડની અંદર જતો કરંટ વધારે હશે. એના કારણે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં જાડા તારના આંટાઓ વીંટવામાં આવે છે. બરાબર છે? જ્યાં આંટાઓની સંખ્યા ઓછી રાખવામાં આવે છે અને જાડો તાર વીંટવામાં આવે છે. અને ઇન્ડ્યુસ થતું EMF, કારણ કે અહીંયા આપણે કીધું ને કે કરંટ કેવા હશે? બધા સરખા હશે. એટલે વોલ્ટેજ કેવો હશે? તો ટર્મિનલ ઉપર મળતો વોલ્ટેજ V બરાબર જે EMF ઇન્ડ્યુસ થાય છે આર્મેચરમાંથી તે E, એમાંથી આપણે શું બાદ કરીએ છીએ? તો આર્મેચર પાસે થતો વોલ્ટેજ ડ્રોપ અને સિરીઝ ફિલ્ડ પાસે થતો વોલ્ટેજ ડ્રોપ. આ બંનેને આપણે આ બંને વોલ્ટેજનો સરવાળો કરી અને ઇન્ડ્યુસ થતા EMFમાંથી બાદ કરી દઈએ તો આપણને મળશે ટર્મિનલ પાસે મળતો વોલ્ટેજ. બરાબર છે મિત્રો? અને આ સિરીઝ જનરેટર જે છે ત્યાં શાના માટે ઉપયોગ થાય છે? તો વધારે આપણે કરંટ હોય, બરાબર, આનામાંથી કરંટ કેવો હશે? વધારે કરંટ હશે ત્યાં એનો, એટલે કે સ્ટાર્ટિંગ કરંટ આનો હાઈ હોય. અને આને જો ઊંધું વિચારીએ આપણે જનરેટરની જગ્યાએ મોટરનું, તો સિરીઝ મોટરો જ્યાં સ્ટાર્ટિંગમાં કરંટ વધારે લેતી હોય કે જરૂરત હોય એ જગ્યાએ સિરીઝ મોટરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે મિત્રો? તો
આવતા લેક્ચરમાં આપણે નવા જનરેટર વિશે ભણીશું, જે જનરેટરનું નામ છે કમ્પાઉન્ડ જનરેટર. બરાબર છે મિત્રો? હવે પછીના લેક્ચરમાં આપણે કમ્પાઉન્ડ જનરેટર વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ મિત્રો.